નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એનએસયુઆઈના ઉપપ્રમુખ સુઝાન લાડમેનને પદેથી અને પ્રાથમિક સભ્ય પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું છે। તેમણે પ્રેસ નોટ આપી જણાવ્યું કે સુઝાન લાડમેન જેઓ એનએસયુઆઈના ઉપપ્રમુખ પદે નિમણૂક હતા તેઓ દ્વારા સતત સંગઠન વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી અને સંગઠન તેમજ વિદ્યાર્થીઓમાં જાતિ અને ધર્મ વચ્ચે વામનસ્ય ફેલાય તે પ્રવૃત્તિ કરી સંગઠનની બિન સાંપ્રદાયિકતા અને ભાઈચારાની જે વિચારધારાને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી અને તે બદલ ઉપપ્રમુખ પદેથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરાયા છે। આ માહિતી આપી છે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ। એનએસયુઆઈ એક રાષ્ટ્રીય સંગઠન છે અને એ સંગઠનના બધા પ્રોટોકોલ હોય છે અને એના ડેકોરમ હોય છે અને એ નિયમ પ્રમાણે જે બી વિદ્યાર્થી નેતા હોય તેને ચાલવું પડતું હોય છે। પણ જ્યારે સંગઠન વિરોધી જ્યારે કોઈ બી કાર્યકર હોય, કોઈ બી પોસ્ટ હોલ્ડર હોય, તે કોઈ બી કામ કરે તે સંગઠન ચલાવી લેવાતું નથી। અવારનવાર પણ તેને નોટિસ આપવામાં આવી હતી, પણ તો પણ તે સંગઠન વિરોધી પ્રવૃત્તિઓ તેના દ્વારા કરવામાં આવતી હતી। ત્યારબાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અને મારા નિર્ણયથી તેને જે એનએસયુઆઈ સંગઠન છે તેમાંથી તેને બરખાસ્ત કરવામાં આવ્યો છે। તેના પાસે જે પણ હોદ્દા હતા તે પાછા લેવામાં આવ્યા છે અને સાથે નોંધ કરવામાં આવી છે આગળની કોઈ પણ એક્ટિવિટી તેના દ્વારા કરવામાં આવશે તે એનએસયુઆઈની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અને તેના પાસે કોઈ પણ એનએસયુઆઈનું પ્રાથમિક સબપદ્ય નથી। આપના માધ્યમથી મને જાણ થઈ કે એનએસયુઆઈ વડોદરા શહેર પ્રમુખ અમર વાઘેલા દ્વારા એક ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મને ઉપપ્રમુખના પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ આજે સવારે જ મારી પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી જોડે વાત થઈ છે। એવો કોઈ પણ સસ્પેન્ડ લેટર મને મળ્યો નથી, ના કે એનએસયુઆઈમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। જો મને સસ્પેન્ડ કરવાની ઓથોરિટી ફક્ત પ્રદેશ પ્રમુખ રાખતા હોય તો આ વડોદરા શહેરનો પ્રમુખ મને સસ્પેન્ડ કેવી રીતના કરી શકે? જો મને સસ્પેન્ડ કર્યું હોય તો પ્રદેશ પ્રમુખની સાઇનવાળું કે સિક્કાવાળું લેટર તમે પ્રેસ મારફતે બહાર પાડો। આ તો ખરેખર મને બદનામ કરવાનો ષડયંત્ર જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી એમએસ યુનિવર્સિટી અને વડોદરા વાસીઓના વચ્ચે મારા નામના જે દબદબાને જોઈને મને બદનામ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। જેવી રીતે એક લેટરની અંદર એક પ્રેસ નોટ આપવામાં આવી છે કે તમે જે સંગઠનના વિરુદ્ધમાં તમે કામ કરતા હો છો, પછી ધર્મ વિરુદ્ધમાં પણ કામ કરતા હો છો, શું કહેશો? જે રીતે છેલ્લા 6 થી 7 વર્ષથી હું એનએસયુઆઈ સંગઠનની એક ઓળખ તરીકે વડોદરા શહેરમાં પ્રખ્યાત છું। એનએસયુઆઈ સંગઠનને ઝીરોથી લઈને આજે આખા વડોદરા શહેરમાં ચર્ચિત કરનારો હું એનએસયુઆઈ સંગઠનનો એક સામાન્ય કાર્યકર્તા છું, સાથે સાથે ઉપપ્રમુખ છું। મારું ફક્ત હેતુ એક જ છે કે એનએસયુઆઈ સંગઠન અને વિદ્યાર્થીઓના હિત માટે કેવી રીતના સંઘર્ષ કરવું। આ બધા જે આક્ષેપો મારા પર કરવામાં આવ્યા છે એ ખરેખર ખોટા આક્ષેપો છે। ક્યાંક ને ક્યાંક કોઈ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ મને બદનામ કરી રહ્યા છે। શું આગળ આના વિશે તમે કઈ કાર્યવાહી કરશો કે આગળ કઈ રજૂઆત કરશો? 100% પ્રદેશ પ્રમુખને મારી દ્વારા જે સવારે જ જાણ કરવામાં આવી છે અને આવનારા સમયમાં પ્રદેશ પ્રમુખ વડોદરા શહેર આવશે અને આ તમામ ઘટનાઓ પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે।